ઓટોમેટિક વ્યૂ લઈ લઈએ ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક, કારણ કે અત્યારે જુઓ હીરો મોટોકોર્પ મજબૂત છે, ટોપ ગેનર્સમાં આપણે જોઈ રહ્યા છીએ. ટાટા મોટર્સમાં એક આયશર મોટર્સ ખરીદારી બતાવી રહ્યું છે. બજાજ ઓટો મજબૂત છે. આ સિવાય પણ ઇનફેક્ટ આ સિવાય નિફ્ટી સિવાયના આગળ કાઉન્ટર્સ જોઈએ જ્યાં આપણને ખરીદારી બનતી જોઈ રહ્યા છીએ. ટીવીએસ મોટરનું કાઉન્ટર પણ અત્યારે એક મજબૂત આપણને ખાસ કરીને જોઈ રહ્યા છે. ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક વ્યૂ નિફ્ટી ઓટો માટે કઈ રીતે રાખી રહ્યા છો? તો ઓટોમાં જે રીતે આપણે જોઈ રહ્યા છે એમાં સારી એવી ખરીદારી પણ આવી રહી છે. ઘણા બધા સ્ટોક સ્પેસિફિક વાઇઝ આપણે મુવમેન્ટ જોવામાં આવી રહ્યા છે. તો ઓટો સેક્ટર મને લોંગર ટર્મ માટે વેલ પોઝિશન લાગી રહ્યું છે. હમણાં માટે તો થોડા નિયર ટર્મમાં થોડા કોશિયસ રહેશે, કેમ કે થોડા હેડવિન્સ આપણે માર્કેટમાં ફેસ કરતામાં આવી રહ્યા છે, જેમ કે આપણા નવા ટેરિફ્સ થઈ ગયા, આપણા જે જીઓ પોલિટિકલ ડેવલપમેન્ટ્સ આવી રહ્યા છે એ બધાના કારણે થોડું એવું એક્સપોઝર જે બધા કંપનીઝનું એ બધા યુએસ અને બધામાં રહેશે, એ બધા થોડા હેમ્પર થઈ શકે છે એ લોકોની પરફોર્મન્સ. અને પ્લસ આપણું જે Q1 FY26ના જે આપણા અર્નિંગ સિઝન્સ છે એના રિઝલ્ટ્સ ખાસ જોવામાં રહેશે, ફોકસમાં રહેશે કે કયા સ્ટોક્સ અને સ્પેસિફિક કયું મુવમેન્ટ રહેશે, કેમ કે જે હમણાં રિઝલ્ટ્સ આપણને ટુ વ્હીલર સેગમેન્ટ્સમાં જોવામાં આવ્યા છે, સારા એવા આવ્યા છે. ગોલા ઇલેક્ટ્રિક થઈ ગયું, ટીવીએસ મોટર થઈ ગયું, તે બધાના સારા એવા નંબર્સ આપણને જોવામાં આવી રહ્યા છે. તો એ ચાલતા અગર આપણે મોમેન્ટમ જે હાલીમાં ચાલી રહ્યો છે અગર આપણે એને જોશું તો ઓટો માટે એક સારો એવો અને પોઝિટિવ નોટ લોંગર ટર્મ માટે મને દેખાવામાં આવી રહ્યું છે. ઓટોમેટિક વ્યૂ ઓવરઓલ લોંગર ટર્મ પોઝિટિવ જોઈ રહ્યા છે. એક રેલિસ ઇન્ડિયા માટે કુનાલ ચાર્ટ સેટઅપ સમજી લઈએ, કારણ કે પરિણામ બાદ પ્રી ઓપનથી જ સંકેતો હતા ગેપ અપ ઓપનિંગના અને જબરદસ્ત વોલ્યુમ બેઝડ બાઇંગ સ્ટોક બતાવી રહ્યું છે. અત્યારે પણ જોઈ રહ્યા છે 4%ની ખરીદારી રેલિસ ઇન્ડિયા પોઝિટિવ સેટ ઓફ નંબર્સ બાદ. વ્યૂ વેલ 368 ની અરાઉન્ડ અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. ગેપ અપ ઓપનિંગ આપણને આજના દિવસમાં જોવા મળ્યું છે. હાઈ બનાવ્યા પછી ક્યાંક ને ક્યાંક પ્રોફિટ બુકિંગ અત્યારે આવતું જોવા મળી રહ્યું છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી. અને જો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો 360ના એસએલની સાથે મેન્ટેન કરીને ચાલવાની સલાહ છે. 360 જો બ્રેક કરે છે તો 320 310 સુધીના લેવલ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે જો ઓલરેડી પોઝિશન હોય તો 360ના એસએલની સાથે મેન્ટેન કરો. નવી પોઝિશન બનાવીને ચાલવાની અત્યારે કોઈ સલાહ નથી. હોલ્ડ કરી શકો છો. બાકી ફ્રેશ એન્ટ્રી માટે કોઈ જ એક વ્યૂ આપણને આવતો નથી દેખાડી રહ્યો. ખુશી, પેઇન્ટ કંપનીઓ ક્રૂડમાં જે ફોલ આવ્યો છે એની અસર અત્યારે બર્જર પેઇન્ટ્સ જુઓ 2.5% ખરીદારી. એશિયન પેઇન્ટ્સ થોડી ઘણી મજબૂતી આપણને ત્યાં પણ ખાસ કરીને જોઈ રહ્યા છે. કન્સાઇનરોલ એક મજબૂતી આપણને ઓવરઓલ બતાવી રહ્યું છે. કઈ રીતે આ સેક્ટર ક્રૂડના ફોલની એક અસર જોઈ રહ્યા છો લોંગર ટર્મ? તો પેઇન્ટ સેક્ટરમાં આપણે જોશું તો ક્રૂડ ઓઇલનું બહુ એક મહત્વનો રોલ છે, કેમ કે આપણે જોશું ક્રૂડ ઓઇલ એ લોકોનું મેજર રો મટીરિયલ છે. તો આપણે જોશું 30 to 40% ઉપરનો રેશિયો જે કંપનીનો જે ઇનપુટ કોસ્ટ હોય છે એ ક્રૂડ ઓઇલનો હોય છે. તો આપણે જે રીતે કાલે જોયું ક્રૂડ ઓઇલમાં એક સ્પાઇક આવેલું, જેનું અસર એક આપણે બધા એશિયન પેઇન્ટ્સ, બોર્જર પેઇન્ટ્સ, બધા પેઇન્ટ કંપનીઝ પર જોવામાં કાલના સેશન્સમાં આપણે જોવામાં આવી રહ્યું હતું. પણ આજે જ્યારે જેવું આપણને જોવામાં આવી રહ્યું છે કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ હવે થોડું એવું થોડું નીચે આવી રહ્યું છે, થોડી રિકવરી આવી રહી છે. તો એ વખતથી આપણા સ્ટોક્સમાં પણ સારી એવી આપણને રિકવરી જોવામાં આવી રહી છે, કેમ કે આપણા સ્ટોક્સનું જે મેજર ઇમ્પેક્ટ છે કે આ બધા બહુ સેન્સિટિવ હોય છે જે આપણે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસને આપણે ટેપ કરીએ. તો જેમ ક્રૂડ ઓઇલ પ્રાઇસની મુવમેન્ટ આપણને જોવામાં આવી રહી છે એ જ આપણને એનું ઓપોઝિટ મુવમેન્ટ આપણને આપણા સ્ટોક્સમાં જોવામાં આવી રહ્યું છે, કેમ કે એક મેજર એ લોકોનું જે ફેક્ટર છે ક્રૂડ ઓઇલથી બહુ ખાસ જોડાયેલી છે આ બધી કંપનીઓ. તો એ બધા કારણોના વજહથી આપણા સ્ટોક્સમાં ખાસ એવી મુવમેન્ટ જોવામાં આવી શકે છે. તો એક વ્યૂ ઓવરઓલ આપણને એક બનતો જોઈ રહ્યા છે. ખાસ સ્ટોક સાથે પેઇન્ટ કંપનીઓમાં આપણને એક ખાસ પોઝિટિવ એક્શન આવતી અત્યારે દેખાડી રહી છે. આ સિવાય ગ્રાસિમમાં અત્યારે 1%ની ખરીદારી આપણે કુનાલ જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ ડેઝ હાઈના લેવલ પર ગ્રાસિમમાં આપણને ખાસ કરીને બતાવી રહ્યું છે. નિફ્ટીના જે ટોપ ગેનર્સ છે એમાંથી સ્ટોકમાં આપણને એક મજબૂતી અત્યારે જોવા મળી રહી છે. આપ કઈ રીતે વ્યૂ આપશો ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ? વેલ ગ્રાસિમની વાત કરીએ 2808 પાસે ટ્રેડ કરે છે અને મને યાદ છે ત્યાં સુધી આપણે પહેલા પણ ગ્રાસિમની વાત કરી હતી ને એ આપણે 2750ની અરાઉન્ડના લેવલની વાત કરી હતી. કાલના દિવસમાં 2755ની અરાઉન્ડના લો બનાવેલા છે. પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. મને એક સારું બાઉન્સબેક કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. 2808 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે. 2750નો આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું. 2855નો પહેલો ટાર્ગેટ હશે અને એ જો બ્રેક કરે છે તો વન વે ડાયરેક્શનમાં તમને 2930 સુધીના પર અલ્ટિમેટ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે 4 થી 5% પણ એક્સપેક્ટેશન ગેઇન આપણે આ કાઉન્ટરમાં રાખી શકીએ. તો વ્યૂ પોઝિટિવ સાઇડનો મેન્ટેન કરીને ચાલીશું. 2750ના એસએલની સાથે તમે અહીંયા ખરીદી કરીને ચાલી શકો છો. 2350નો સ્ટોપ લોસ ગ્રાસિમ માટે ધ્યાનમાં રાખો. ખુશી, આઈજીએલ એમજીએલ જુઓ ડેઝ લોથી જે રિકવરી બતાવી છે આઈજીએલ અત્યારે ડેઝ હાઈના લેવલ પર લગભગ 5%ની એક મજબૂતી બતાવી રહ્યું છે. મહાનગર ગેસ પણ અત્યારે ડેઝ હાઈના લેવલ પર છે. આજે બંને કંપનીઓ માટે જે ગેસ
કિંમતોને લઈને જે આપણને અપડેટ આવતી દેખાય છે એ તો નેગેટિવ છે, પરંતુ સ્ટોકમાં અત્યારે જુઓ નીચલા લેવલથી ખાસી ખરીદદારી વધી. આપ કઈ રીતે સલાહ આપશો? તો આઈજીએલ એમજીએલ આપણે કંપની જોશું, આપણને આપણી ગેસ પ્રોડક્શન અને ઓઇલ માર્કેટિંગ કંપનીઝમાં સેક્ટરમાં આપણે એમાં કહેવાય શકાય. નિકલ હેરર ફરી ખુશી સાથે આપણે કનેક્ટ કરીએ, પરંતુ આ બંનેના સેટઅપ પર એક વ્યૂ ચાર્ટ સેટઅપ પર કુનાલ આપની પાસેથી લઈ લઈએ. ક્યાં સ્ટ્રોંગ જોઈ રહ્યા છો આઈજીએલ એમજીએલ? વેલ આઈજીએલ અને એમજીએલની વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે ત્યાં મોમેન્ટમ જોવા મળી રહી છે, જે પ્રમાણે અત્યારે બંને કાઉન્ટર ટ્રેડ કરી રહ્યા છે, મારું મંતવ્ય અત્યારે નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે નથી આપી રહ્યો, કેમ કે બંને કાઉન્ટરમાં અત્યારે મને એવું કોઈ કોન્ફિડન્સ નથી આવી રહ્યો ડેલી ચાર્ટને જોતા. એટલે વ્યૂ અત્યારે ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. નો ડાઉટ આજના દિવસમાં આપણને એક વિનિંગ મોમેન્ટમ જોવા મળી રહી છે, બટ વ્યૂ નથી બની રહ્યો જેના બેઝ પર આપણે એક નવો ફ્રેશ કોલ લઈને ચાલી શકીએ. સો બંને કાઉન્ટર આઈજીએલ અને એમજીએલ અત્યારે ડેલી ચાર્ટ પર સાઇડવેઝ મોમેન્ટમમાં વી કેન સે કે ટ્રેડ કરી રહ્યા છે. અવોઇડ કરવું વધારે સારું રહેશે. અવોઇડ માટે બંને કંપનીઓ માટેનો એક વ્યૂ છે. ભારતીય એરટેલ 0.5% વધુ મજબૂત છે. કુનાલ વ્યૂ લઈએ, અત્યારે 1932ના લેવલ્સ પર ટ્રેડ થઈ રહ્યો છે, કઈ રીતે સલાહ આપશો? વેલ ભારતીય એરટેલની વાત કરીએ તો એક સારું એવો કાઉન્ટર છે. વન વે રેલી આપણને રિસન્ટ ડેઝમાં કાઉન્ટરમાં જોવા મળી છે, અને પછી ઉપરના મથાળેથી કરેક્શન પણ કાઉન્ટરે બતાવેલું છે. ઉપર 2020 પાસે ટ્રેડ કરતો હતો અને નીચેના લેવલ પર આપણે 1900 સુધીના લેવલ પર બતાવેલા છે. એક્ઝેક્ટલી એ જ લેવલ પર સપોર્ટ લીધો છે, જ્યાં પહેલા એ રેઝિસ્ટન્સ ફેસ કરતો હતો. પરફેક્ટ લેવલ છે. નવી એન્ટ્રી માટે 1932 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. પ્રેઝન્ટ લેવલ પર જ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 1900ના એસએલની સાથે આપણે આ ખરીદારી કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, જે બાઉન્સબેકનું એક્સપેક્ટેશન આપણે રાખી રહ્યા છે, બાઉન્સબેકના બેઝ પર 1960 તો પહેલો ટાર્ગેટ, 1960 1960 જો બ્રેક કરે તો 2000 સુધીના પણ અલ્ટિમેટ ટાર્ગેટ આપણા કાઉન્ટર બતાવી શકે છે. તો ખરીદી કરીને ચાલવાની સલાહ છે. બાઉન્સબેકનું એક્સપેક્ટેશન રાખવાની સલાહ છે 1900ના એસએલની સાથે. 1900નો સ્ટોપ લોસ, 1960, 2000ના ટાર્ગેટ ભારતીય એરટેલ પર ધ્યાનમાં રાખો. ખુશી ફરી કનેક્ટ થઈ ગયા છે. ખુશી, આઈજીએલ એમજીએલ માટે વ્યૂ શેર કરી રહ્યા હતા. હેલો, હા, સો સોરી, મારો થોડું કનેક્શનમાં જે પ્રોબ્લેમ છે. તો આઈજીએલ એમજીએલ પર આપણે જે વાત કરી હતા, તો આજે આપણને કાલે ખાસો એવો એમાં આપણને મુવમેન્ટ જોવામાં આવી હતી, અને આજેના દિવસમાં આપણને સારી એવી રિકવરી જોવામાં આવી રહી છે, કેમ કે જે નેગેટિવ અપડેટ હતી બેઉ કંપનીઝના ઉપર, એ શોર્ટ ટર્મમાં ઓબ્વિયસલી થોડું એક કોશિયસ અપ્રોચ બનાવીને ચાલતું તો સારું હશે. પ્લસ આપણે જોઈશું તો બ્રેન્ડના જે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ છે એ પણ કંપનીને ખાસા એવા અસર થાય છે, કેમ કે એક સારું એવું જે પોર્શન હોય છે, જેમ આપણે પહેલા પણ ડિસ્કસ કર્યું પેઇન્ટ કંપનીઝના ઉપર, એવી રીતના આ વાળું જે સેક્ટર છે એ પણ સારું એક્સપોઝડ હોય છે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસના ઉપર. વોલેટિલિટી જે આપણે ક્રૂડ ઓઇલમાં જોઈએ છે એ બધા કંપનીઝ બે ઉપર પણ અસર થશે. તો આજે જેમાં હવે ક્રૂડ ઓઇલ નીચે જોવામાં આવ્યું છે આપણને, તો એનું એક થોડો આપણને પોઝિટિવ નોટ પર અસર આ બે કંપનીઝ પર જોવામાં આવી, જેના વચ્ચે આપણને થોડું રિકવરી જોવામાં આવી શકે છે, એ આપણે કહેવાય શકે છે. અને પ્લસ આજના દિવસ માટે થોડું આપણે કોશિયસ સારું, કેમ કે નેગેટિવ અપડેટ્સ પણ આવી છે આપણે આ બે કંપનીઝના ઉપર. હા જી, કોશિયસ વ્યૂ આપણને એક બનતો દેખાડી રહ્યો છે આઈજીએલ અને એમજીએલ માટે. ખુશી, ફર્ટિલાઇઝર અને કેમિકલ જુઓ મજબૂતી અત્યારે સ્ટોક્સ બતાવી રહ્યા છે આપણને. ફેક્ટમાં 4.5%, આરસીએફ, દીપક ફર્ટિલાઇઝર, મદ્રાસ ફર્ટિલાઇઝર, કોરોમંડલ ઇન્ટરનેશનલ, જીએસએફસી, જીએનએફસી, ચંબલ ફર્ટિલાઇઝર, બધામાં આપણને ખાસ કરીને એક મજબૂતી ખાસ કરીને આ સ્પેસ બતાવી રહ્યું છે. તો ફર્ટિલાઇઝર માટે કઈ રીતે એક વ્યૂ આપશો તમે? ફર્ટિલાઇઝર્સ માટે સારા એવા પોઝિશન લાગે છે, અને મારે એક સારો એવો પોઝિટિવ નોટ મને દેખાઈ રહ્યું છે ફર્ટિલાઇઝર્સ માટે, કેમ કે આ બધા સારા કંપનીઝના અંદર આપણે જોશું તો એ લોકોનું જે નવા કંપનીઝ, નવા લોકોના ક્લાયન્ટ સાથે લોકોના ઓર્ડર્સ મળ્યા છે, પ્લસ જે આપણું ઓવરઓલ ફર્ટિલાઇઝર સેગમેન્ટ આપણું જે વેલ પોઝિશન છે હમણાં, જે લોકોના હેડવિન્સ છે, અને કંપની માટે સારું એવું એક ફેવરેબલ પોઝિશન બની રહ્યું છે. તો એના કરતાં મને આગળ ચાલતા જોવામાં આવી શકે છે આપણને કે ફર્ટિલાઇઝર કંપનીઝ છે એ સારું એવું મોમેન્ટમ અને સારું એવું મુવમેન્ટ જોવામાં આવી શકે છે આપણને. આગળ પણ એક સારી મુવમેન્ટ જે છે ખાસ કરીને બતાવી શકે છે વ્યૂ ફર્ટિલાઇઝર કંપનીઓ માટે. નેક્સ્ટ સ્ટોક કુનાલ, જિલેટ ઇન્ડિયા લિમિટેડ વ્યૂ લઈ લઈએ. ફ્રેશ હાઈ આજે બન્યા છે 11,500ના લેવલ્સ. અત્યારે પણ જુઓ 6%થી વધુ મજબૂતી સ્ટોક આપણને બતાવી રહ્યું છે, અને આજના દિવસે એક ફ્રેશ હાઈ હિટ કર્યું છે સ્ટોકે. કઈ રીતે વ્યૂ આપશો જિલેટ પર? વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો મેન્ટેન કરીને ચાલવાની સલાહ છે. જે પ્રમાણે અત્યારે જિલેટ ઇન્ડિયા ટ્રેડ કરી રહ્યો છે, નવો ઓલ ટાઈમ હાઈ બનાવી લીધા છે. જે બ્રેકઆઉટ આપણને જોઈતું હતું એ બ્રેકઆઉટ પણ કાઉન્ટરે આપણને બતાવી દીધું છે. આવનારા દિવસોમાં હજુ પણ સારી રેલી આપણા કાઉન્ટરમાં જોવા મળી શકે છે, એવું ચાર્ટિકલી જોવા મળી રહ્યું છે. લેવલની વાત કરીએ તો ઉપરના મથાળે 11,900 અને 11,900 જે દિવસે બ્રેક કરશે આ કાઉન્ટર તમને વન વે રેલીમાં
14,450 એટલે 11,900 જો બ્રેક કરે છે તો એના પછી તમને 14,450 સુધીના પણ લેવલ બતાવવા માટે સક્ષમ છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનું મેન્ટેન કરીને ચાલીશું અને અત્યારે આ લેવલ પર નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ બિલકુલ નથી. બટ હા, જો કાઉન્ટરમાં કોઈ પણ ઘટાડો આવે છે અને કાઉન્ટર નીચે 10,950 પાસે આવે છે તો ત્યાં તમે 10,400ના એસએલની સાથે ખરીદી કરીને ચાલો છો. સારા એવા લેવલ આપણને આવનારા દિવસોમાં આ પર્ટિક્યુલર કાઉન્ટરમાં જોવા મળી શકે છે. વન વે રેલીનું એક્સપેક્ટેશન આપણે આ કાઉન્ટરમાં રાખી શકીએ. રેલી અહીંયાથી ખાસ કરીને બતાવી શકે છે જીલેટ. ખુશી, છેલ્લે આપની પાસેથી એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે વ્યૂ લેવો છે, કારણ કે ત્યાં પણ આજે એક મજબૂતી આપણને સ્ટોક ઓલમોસ્ટ ડેઝ હાઈના લેવલની આસપાસ જે ટ્રેડ થતું બતાવી રહ્યો છે. 0.5% ખરીદદારી છે. નિફ્ટીના ગેનર્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ આજે છે. કઈ રીતે વ્યૂ આપશો? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે મારો એ વ્યૂ છે કે સારું એવું મને વેલ પોઝિશન લાગી રહ્યું છે હમણાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. અગર લોંગર ટર્મ આઉટલુક જોઉં હું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સારું એવું મને લાગે છે, કેમ કે જે નંબર્સ જોઈ લઈશું તો આપણે રેવન્યુ સારો એવો આપણને જોવામાં આવી રહ્યો, સારો એવો વધારો આવી રહ્યો છે, કંપની સારો એવો ગ્રોથ આપી રહી છે. ટોપ લાઇન અને બોટમ લાઇન બેઓ કંપનીના ઘણા સારા છે અને સ્ટેબલ માર્જિન્સ છે કંપનીના. જે એફએમસીજી કંપનીઝને વેલ પોઝિશન કરી રહ્યું છે હમણાં. તો એફએમસીજી કંપનીઝને થોડું આપણને ઇન્ફ્લેશનરી પ્રેશર્સ જોવામાં આવી શકે છે, જેના વજહથી એ લોકોના નંબર્સ અને આ કન્સોલિડેશન જોવામાં આવી શકે છે આપણને. પણ હમણાં જે હાલમાં આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને હું જોઈ રહ્યું છું એ લોકોનું જે પ્રોડક્ટ પોર્ટફોલિયો છે, એ લોકોનું રેવન્યુ કોન્ટ્રીબ્યુશનનું જે એ લોકોના સેગમેન્ટ છે બહુ ડાયવર્સિફાઈડ રહ્યા છે. એ લોકોના હરેક બિઝનેસમાં એ લોકોનું કોન્ટ્રીબ્યુશન છે અને એના વજહથી એ લોકોનું રેવન્યુ પર જે ઇમ્પેક્ટ છે આપણે બહુ ઓછું થવામાં આવી રહ્યું જોવામાં આવશું, કેમ કે એ લોકોનું ડાયવર્સિફિકેશનના કારણે એ લોકોનું રેવન્યુમાં વધારે ફેરફાર આપણને જોવામાં નથી આવી. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મને સારી વેલ પોઝિશન આવે. વેલ્યુએશન વાઇઝ પણ અગર હું જોઉં તો વેલ્યુએશન વાઇઝ પણ રીઝનેબલ વેલ્યુએશન પર કંપની ટ્રેડ કરી રહી છે. તો મને હમણાં એક વેલ પોઝિશન અને સારા એવા પોઝિટિવ લુક આપી શકું છું હું એના પર. એક વ્યૂ ઓવરઓલ પોઝિટિવ આપણને ફંડામેન્ટલ રિલાયન્સ પર મળતો દેખાડી રહ્યો છે. અને રિલાયન્સ પર આપણે ચર્ચા કરી છે તો એક સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર તમારી સ્ક્રીન પર છે. તો ખુશી, એ સાથે